24 મીટર રોડ માટે સ્મશાન તોડી પડાયું। નવી વ્યવસ્થા વિના લોકો ત્રાહિમામ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાંથી આ સમયે એક ગંભીર અને સંવેદનશીલ સમાચાર સામે આવી રહ્યા છે। વિકાસના નામે 24 મીટરનો રોડ બનાવવા માટે સ્મશાન ઘાટ તોડી પાડવામાં આવ્યો, પરંતુ સ્મશાન તોડી પાડ્યા બાદ અંતિમ વિધિ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં છે? આ સવાલ હવે રેલવે પૂર્વ વિસ્તારના લોકો તંત્રને પૂછી રહ્યા છે। કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં 24 મીટરનો રોડ પહોળો બનાવવા માટે ઓડા દ્વારા સ્મશાન ઘાટ તોડી પાડવામાં આવ્યો હતો। રોડના વિકાસ માટે સ્મશાન ઘાટ તોડી પાડવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ અંતિમ વિધિ માટેની યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। ન તો અંતિમ વિધિ માટેના ખાટલા, ન તો પતરાનો શેડ, અને આ જ કારણસર અંતિમ વિધિ માટે આવતા પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે, પરંતુ સ્મશાન ઘાટ તોડી પાડ્યા બાદ આજ दिन सुधी अंतिम विधि माटेनी मूलभूत सुविधा उपलब्ध न थता लोकोमां भारे नाराजगी जोवा मळी रही छे। काळझाळ गरमी होय के वरसाद, अंतिम विधि माटे आवता लोकोने खुल्लामां ऊभा रहेवानी फरज पड़ी रही छे। अंतिम विधि जेवी संवेदनशील क्षणोमां परिवारजनोने पड़ती आ हालाकी हवे गंभीर सवालो ऊभा करी रही छे। स्थानिकोनी मांग छे के कलोल नगरपालिका द्वारा तात्कालिक धोरणे અહીં અંતિમ વિધિ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। લોકોની સ્પષ્ટ માંગ છે કે ઓછામાં ઓછા 2 નવા અંતિમ વિધિના ખાટલા બનાવવામાં આવે અને પતરાનો શેડ ઊભો કરવામાં આવે, જેથી અંતિમ વિધિ માટે આવતા લોકોને તડકા અને વરસાદમાં હાલાકીનો સામનો ન કરવો પડે। અહીં એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે કલોલ નગરપાલિકાના હાલના પ્રમુખ શહેરના વિકાસને લઈને સતત અગ્રેસર રહે છે અને લોકોની સમસ્યાઓ પ્રત્યે ખૂબ જ લાગણીશીલ અભિગમ ધરાવે છે, પરંતુ સવાલ એ છે કે રેલવે પૂર્વ વિસ્તારની આ ગંભીર સમસ્યા અંગે સંબંધિત કોર્પોરેટર દ્વારા પ્રમુખશ્રીને જાણ કરવામાં આવી છે કે નહીં? શું આ સમસ્યા નગરપાલિકા પ્રમુખશ્રીના ધ્યાને લાવવામાં આવી છે? જો આ ગંભીર સમસ્યા પ્રમુખશ્રીના ધ્યાને લાવવામાં આવી હોત તો કદાચ અંતિમ વિધિ માટેની જરૂરી સુવિધાઓ માટે તાત્કાલિક કાર્યવાહી થઈ શકી હોત। કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં 24 મીટર રોડના વિકાસ માટે સ્મશાન ઘાટ તોડી પાડવામાં આવ્યો હતો, પરંતુ સ્મશાન તોડી પાડ્યા બાદ અંતિમ વિધિ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થતા સ્થાનિક લોકો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે અહીં 2 નવા અંતિમ વિધિના ખાટલા અને પતરાનો શેડ બનાવે। હવે જોવાનું એ રહેશે કે લોકોની આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકા પ્રમુખશ્રી ક્યારે સંજ્ઞાન લે છે અને તંત્ર દ્વારા ક્યારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે। વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની સાથે માનવતાની સુવિધાઓ પણ એટલી જ જરૂરી છે। હવે સવાલ એ છે કે 24 મીટર રોડ માટે સ્મશાન તોડી પાડ્યા બાદ અંતિમ વિધિની સુવિધા ક્યારે ઊભી થશે? સ્થાનિકોની આ માંગણી સરકાર અને તંત્રના અધિકારીઓ સુધી ક્યારે પહોંચશે? અને સૌથી મહત્વનું, રેલવે પૂર્વ વિસ્તારના લોકોને આ મુશ્કેલીમાંથી રાહત ક્યારે મળશે? આ જોવાનું રહેશે। રિપોર્ટિંગ બાય પ્રકોપ ન્યૂઝ, કલોલ।